सिस्टम एनालिस्ट में કે સિસ્ટમ એનાલિસ્ટ આ રીતે કરી શકાય. સિસ્ટમ એનાલિસ્ટ આ કામ કરી શકે. એમાં ફર્સ્ટ જોઈએ પ્લાન અ સિસ્ટમ ફ્લો ધ ગ્રુપ અપ. કોઈ સિસ્ટમ જમીન ઉપર વહેવાની યોજના બનાવો. પ્લાન અ સિસ્ટમ ફ્લો ધ ગ્રાઉન્ડ અપ, કે કોઈ સિસ્ટમ જમીન ઉપર વહેવાની યોજના બનાવો. નેક્સ્ટ આવશે ઇન્ટરેક્ટ વિથ કસ્ટમર્સ ટુ લર્ન એન્ડ ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ્સ that are then used to produce business requirements document. કે જરૂરિયાતો શીખવા અને દસ્તાવેજ કરવા માટે ગ્રાહકો સાથે સંપર્ક કરો, જેનો ઉપયોગ પછી બિઝનેસ આવશ્યકતાઓ બિઝનેસ રિક્વાયરમેન્ટ્સમાં દસ્તાવેજ બનાવવા માટે થાય છે. નેક્સ્ટ આવે છે રાઇટ ટેકનિકલ રિક્વાયરમેન્ટ્સ ફ્રોમ અ ક્રિટિકલ ફેઝ. નિર્ણાયક તબક્કે તકનીકી આવશ્યકતાઓ લખો. ઇન્ટરેક્ટ વિથ ડિઝાઇનર્સ ટુ અન્ડરસ્ટેન્ડ સોફ્ટવેર લિમિટેશન. સોફ્ટવેર મર્યાદાઓને સમજવા માટે ડિઝાઇનર્સ સાથે વાતચીત કરો. કે તમે કોઈ સોફ્ટવેર બનાવો છો, એની આવશ્યકતાઓને સમજવા માટે તમે કોઈ ડિઝાઇનર હોય એની સાથે વાતચીત કરો. હેલ્પ પ્રોગ્રામર્સ ડ્યુરિંગ સિસ્ટમ ડેવલપમેન્ટ. કે કોઈ સિસ્ટમ ડેવલપ કરતી વખતે પ્રોગ્રામરને સહાય કરો. ફોર એક્ઝામ્પલ પ્રોવાઇડ યુઝ કેસ ફ્લો ચાર્ટ્સ ઓર ઇવન ડેટાબેઝ ડિઝાઇન. ફોર એક્ઝામ્પલ તરીકે સિસ્ટમનું ટેસ્ટિંગ કરો, ઉપયોગના કેસો, ફ્લો ચાર્ટ્સ અને ડેટાબેઝ ડિઝાઇન પણ આપું. નેક્સ્ટ આવે છે પરફોર્મ સિસ્ટમ ટેસ્ટિંગ. સિસ્ટમનું ટેસ્ટિંગ કરો. ડિપ્લોય ધ કમ્પ્લેટ સિસ્ટમ. કમ્પ્લીટ કરેલ સિસ્ટમને ડિપ્લોય કરો, એટલે કે ઓનલાઈન તમે ડિપ્લોય કરી શકો છો. ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ્સ ઓર કન્ટ્રીબ્યુટ ટુ યુઝર મેન્યુઅલ. કે ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટને યુઝરની માર્ગદર્શિકામાં મેન્યુઅલ કરો. વેનેવર નેક્સ્ટ આવે છે વેનેવર અ ડેવલપમેન્ટ પ્રોસેસ ઇઝ કન્ડક્ટેડ ધ સિસ્ટમ એનાલિસ્ટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર designing components and providing that information to the developer. જ્યારે પણ ડેવલપમેન્ટ પ્રોસેસ હાથ ધરવામાં આવે ત્યારે સિસ્ટમ એનાલિસ્ટના કમ્પોનેન્ટ ડિઝાઇન કરવા અને તે ઇન્ફોર્મેશનને ડેવલપરને પ્રોવાઈડ કરવા જવાબદાર છે. તમને આ 5 માર્ક્સમાં અથવા તો 2 અથવા તો 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. વોટ ઇઝ સિસ્ટમ એનાલિસ્ટ. સિસ્ટમ એનાલિસ્ટની ડેફિનેશન 1 માર્ક્સ અથવા તો 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, અથવા 3 માર્ક્સમાં વોટ ઇઝ સિસ્ટમ એનાલિસ્ટ એન્ડ એના રોલ પૂછાઈ શકે છે. નેક્સ્ટ આવે છે એના રોલ ઇન્ફોર્મેશન એનાલિસ્ટ એન્ડ સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન. તો એમાં ફર્સ્ટ જોઈએ ઇન્ફોર્મેશન એનાલિસ્ટ. In this role, the analyst is responsible to find the information and to gather the information to fulfill the requirement of the organization. કે આ રોલમાં એનાલિસ્ટને ઇન્ફોર્મેશન શોધવા માટે અને ઇન્ફોર્મેશનને ફૂલફિલ કરવા માટેની રિક્વાયરમેન્ટ જવાબદાર છે. સેકન્ડ આવે છે સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન. કે સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન refer to the process of organizing situation with the intent of improving it through better procedures and methods. તો કે સિસ્ટમ એનાલિસ્ટ અને ડિઝાઇન પરિસ્થિતિને વ્યવસ્થિત કરવાની પ્રોસેસ વધુ સારી પ્રોસેસ બને એવી પદ્ધતિ દ્વારા સુધારવાના ઉદ્દેશ સાથે સંદર્ભિત કરે છે. પછી નેક્સ્ટ આવે છે સિસ્ટમ ડેવલપમેન્ટ હેવ ટુ મેજર કમ્પોનેન્ટ. કે સિસ્ટમ ડેવલપમેન્ટ કરતી વખતે એના મુખ્ય 2 ઘટકો છે. મેજર કમ્પોનેન્ટ એટલે કે એના મુખ્ય 2 કમ્પોનેન્ટ છે, સિસ્ટમ એનાલિસિસ એન્ડ સિસ્ટમ ડિઝાઇન. એમાં ફર્સ્ટ જોઈએ સિસ્ટમ ડિઝાઇન. System design is the process of planning a new business system or one to replace an existing system. કે સિસ્ટમ ડિઝાઇન એ એવી પ્રોસેસ છે જે ન્યૂ બિઝનેસ સિસ્ટમની પ્લાનિંગ અથવા એક્ઝિસ્ટિંગ સિસ્ટમને રિપ્લેસ કરવા માટે થાય છે.
સેકન્ડ આવે છે સિસ્ટમ એનાલિસિસ. સિસ્ટમ એનાલિસિસ ઇઝ ધ પ્રોસેસ ઓફ ગેધરિંગ એન્ડ ડાયગ્નોસિંગ problem and using information to recommend important to the system. કે સિસ્ટમ એનાલિસિસ છે એ એવી પ્રોસેસ છે જે પ્રોબ્લેમને ગેધરિંગ અને ડાયગ્નોસિંગ એટલે કે પ્રોબ્લેમને ભેગી કરવાની અને નિદાન કરવાની અને યુઝિંગ ઇન્ફોર્મેશન ટુ રિકમેન્ડેશન ઇમ્પોર્ટન્ટ ટુ ધ સિસ્ટમ એટલે કે ઇન્ફોર્મેશનનો યુઝ કરી તેને કેટલીક ઇમ્પોર્ટન્ટ ભલામણ કરવા માટેની પ્રક્રિયા છે. નેક્સ્ટ આવે છે રોલ ઓફ સિસ્ટમ એનાલિસ્ટ. The system analyst is the person who guides through the development of an information system. તો કે સિસ્ટમ એનાલિસ્ટ એ એવી વ્યક્તિ છે જે ઇન્ફોર્મેશન સિસ્ટમના ડેવલપમેન્ટ માટે ગાઈડ આપે છે, માર્ગદર્શન આપે છે. ઇન performing this task, the analyst must always match the information system objective with the goals of the organization. કે સિસ્ટમ એનાલિસ્ટના રોલ અલગ હોય છે. એક સંસ્થા ઓર્ગેનાઇઝેશનથી બીજી સંસ્થા ઓર્ગેનાઇઝેશનમાં અલગ હોય છે. In performing this task, the analyst must always match the information system objective with the goals of the organization. કે આ ટાસ્ક પરફોર્મ કરવામાં એનાલિસ્ટ હંમેશા ઇન્ફોર્મેશન સિસ્ટમના ઉદ્દેશને ઓર્ગેનાઇઝેશનના ગોલ સાથે મેચ થતા હોવા જોઈએ. નેક્સ્ટ આવે છે રોલ ઓફ સિસ્ટમ એનાલિસ્ટ ડિફર ફ્રોમ ઓર્ગેનાઇઝેશન ટુ ઓર્ગેનાઇઝેશન. કે સિસ્ટમ એનાલિસ્ટના રોલ ડિફરન્ટ હોવા જોઈએ, અલગ અલગ હોવા જોઈએ એક ઓર્ગેનાઇઝેશનથી બીજા ઓર્ગેનાઇઝેશનમાં. ધ સિસ્ટમ એનાલિસ્ટ હેઝ to coordinate with the system users, computer programmers, manager and number of people who are related with the use of system. કે સિસ્ટમ એનાલિસ્ટ એ કોઓર્ડિનેટ વિથ ધ સિસ્ટમ યુઝર્સ, કોમ્પ્યુટર પ્રોગ્રામર્સ, મેનેજર અને ઘણા લોકો જે સિસ્ટમના યુઝથી સંબંધિત છે જેનું સંકલન કરવું પડશે. નેક્સ્ટ આવે છે સિસ્ટમ એનાલિસ્ટના ટાસ્ક, જે આપણે આવતા વિડીયોમાં જોવાના છે. આજે આપણે આ વિડીયોમાં શું જોયું તો કે રોલ ઓફ સિસ્ટમ એનાલિસ્ટ, વોટ ઇઝ સિસ્ટમ એનાલિસ્ટ એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ અને એનો ડાયાગ્રામ. આવતા વિડીયોમાં આપણે સિસ્ટમ એનાલિસ્ટના ટાસ્ક જોવાના છે.